સ્વાગત છે દોસ્તો સિનેમેટિક ગુજરાતીમાં। આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ સ્ત્રી 2 ફિલ્મ બોલિવૂડની સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ બની ગઈ છે। આજના વિડીયોમાં આપણે તેની વાત કરીશું। ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। આપ સૌ જાણો છો સ્ત્રી 2 ફિલ્મ 15મી ઓગસ્ટ 2024ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી અને રિલીઝ થયાની સાથે જ આ ફિલ્મે રેકોર્ડ ઉપર રેકોર્ડ બનાવવાનું શરૂ કરી દીધું હતું અને સ્ત્રી 2 ફિલ્મ બોલિવૂડની સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ બની છે અને આ ફિલ્મે તેના હિન્દી વર્ઝનમાં 603 કરોડની કમાણી કરી લીધી છે। આમ સ્ત્રી 2 ફિલ્મ 600 કરોડના ક્લબમાં સામેલ થનાર સૌપ્રથમ બોલિવૂડ ફિલ્મ બની ગઈ છે અને આ ફિલ્મે એક રેકોર્ડ બનાવી દીધો છે। માત્ર 50 કરોડના બજેટમાં બનેલી સ્ત્રી 2 ફિલ્મે માત્ર હિન્દી વર્ઝનમાં 600 કરોડથી વધુ કમાણી કરી લીધી છે। આમ શ્રદ્ધા કપૂર, રાજકુમાર રાવની હોરર કોમેડી સ્ત્રી 2 ફિલ્મે મોટી ફિલ્મોને પણ પાછળ છોડી દીધી છે। આપ સૌ જાણો જેમ કે બાહુબલી 2, એનિમલ, પઠાણ, ગદ્દર 2, જવાન જેવી મોટી ફિલ્મોના રેકોર્ડને તોડી સ્ત્રી 2 ફિલ્મ સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ બની ગઈ છે અને શ્રદ્ધા કપૂરની આ સ્ત્રી 2 ફિલ્મે શાહરુખ ખાનની ઓલ ટાઈમ બ્લોકબસ્ટર ફિલ્મ જવાન ફિલ્મના પણ હિન્દી વર્ઝનના લાઈફ ટાઈમ કલેક્શનના રેકોર્ડને તોડી દીધો છે। શાહરુખ ખાનની આ જવાન ફિલ્મે તેના હિન્દી વર્ઝન 582 કરોડનું લાઈફ ટાઈમ કલેક્શન કર્યું હતું અને જવાન ફિલ્મ અત્યાર સુધીની સૌથી વધુ કમાણી કરનાર બોલિવૂડ ફિલ્મ હતી અને સ્ત્રી 2 ફિલ્મે આ જવાન ફિલ્મના 582 કરોડના રેકોર્ડને તોડી દીધો છે અને સ્ત્રી 2 માત્ર 39 દિવસમાં 600 કરોડની કમાણી કરી લીધી છે। આમ સ્ત્રી 2 ફિલ્મ બોલિવૂડની સૌથી ઝડપથી 600 કરોડના ક્લબમાં સામેલ થનાર ફિલ્મ બની ગઈ છે। આમ સ્ત્રી 2 ફિલ્મે શાહરુખ ખાનની જવાન ફિલ્મનો રેકોર્ડ પણ તોડી દીધો છે। આમ સ્ત્રી 2 ફિલ્મ બોલિવૂડની સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ બની ગઈ છે। તો જોવાનું રહેશે કે હવે બોલિવૂડની કઈ ફિલ્મ આ 600 કરોડના રેકોર્ડને તોડે છે તે જોવાનું રહેશે। તો આપ સૌએ શ્રદ્ધા કપૂરની સ્ત્રી 2 ફિલ્મ જોઈ કે નહીં તે કોમેન્ટ કરજો અને આપ સૌ આવા જ પ્રકારના બોલિવૂડ સાઉથ ફિલ્મોને લગતા વિડીયો જોવા માંગતા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો અને જોતા રહો સિનેમેટિક ગુજરાતી।